ગઈકાલે આપણે શું શીખ્યા હતા? ટેબલ બનાવતા. હવે આજે ટેબલમાં આપણે મર્જ કરીશું, સેન્ટર કરવાનું છે, એના પછી બેકગ્રાઉન્ડમાં કલર આપવાનો છે અને થોડું રેડીમેડ ફોર્મેટ પણ યુઝ કરીશું આપણે. ઓકે, તો અહીંયા આપણે કોલમ કાઉન્ટ કરવાની છે અને રો. ઓકે, સૌથી પહેલાં ઉપર જુઓ, ફર્સ્ટ રો છે. ઓકે, ફર્સ્ટ રો, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો અહીંયા સૌથી પહેલાં ટેબલ ઓપન કરીશું. બ્લેન્ક ડોક્યુમેન્ટ, ઇન્સર્ટ ટેબલ અને એની અંદર ઇન્સર્ટ ટેબલમાં જોઈશું. કેટલી રો ગણી આપણે? 12. હવે કોલમ જોઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે અહીંયા આપણે 7 કોલમ કરીશું અને ઓકે, ક્લિયર. અહીંયા આપણે શું રાખીશું? ફિક્સ કોલમ વિથ. આજે આપણે મેન્યુઅલી એને નાની મોટી કરીશું કોલમ. ઓકે, ક્લિયર. તો આપણે અહીંયા ઓકે કરીએ. સો મેં કરી લીધું. ઓકે, આવી ગયું. હવે ઉપર જુઓ, સ્કેલ દેખાય છે તમને લોકોને. મેં શું રાખી છે? ફિક્સ વિથ રાખી છે. હવે અહીંયા કશું મર્જ નહીં કરવાનું. સૌથી પહેલાં નોર્મલ રહેવા દેવાનું જ્યારે કોલમની સાઇઝ નાની મોટી કરવી હોય. તો સૌથી પહેલાં બે ઓપ્શન્સ છે આપણી પાસે ટેબલ ટૂલમાં, લેઆઉટ, અને એમાં અહીંયા આપીશું જુઓ સેલ સાઇઝ દેખાય છે. સેલ સાઇઝમાં જઈએ તો ત્યાંથી પણ સાઇઝ નાની મોટી થશે. અને જો અહીંયા હું ક્લિક કરું છું અને માઉસ અહીંયા ઉપર લઈ જાઓ ને આ બોક્સ દેખાય છે જુઓ, એમાં હવે ડબલ એરો આવે છે. એ ડબલ એરો આવે એટલે ક્લિક કરીને હું મૂવ કરીશ તો કોલમની સાઇઝ નાની મોટી થશે. ફરી અરેન્જ કરવું છે નોર્મલ તો હું અરેન્જ કરી શકું. સેકન્ડ ઓપ્શન, સિલેક્ટ કરી કોલમ, ઓનલી કોલમ, અને અહીંયા જુઓ વિથ આપી છે, ઇન્ક્રીઝ કરું છું. થઈ ગયું. ક્યાં ઓપ્શન મળશે? ટેબલ ટૂલમાં, લેઆઉટ. ઓકે, ફરી નોર્મલ કરવું છે તો નોર્મલ કરી શકું છું ડિક્રીઝ કરીને. એવી રીતના તમે પ્લસ માઇનસ કરી શકો કોલમ. એના પછી અહીંયા હાઇટ આપી છે તો હાઇટ પણ વધારી શકો છો. ઓછી કરવી છે, ઓછી થઈ જશે. રાઈટ. નેક્સ્ટ, અહીંયા હું કોલમ જે છે એને મર્જ કરવા માંગુ છું. અહીંયા જુઓ ટેબલ લખ્યું છે, રેગ્યુલારિટી, ઇરેગ્યુલારિટી ઇન ધ ઇકોનોમિક ડ્રાઈવ સેક્ટર લખેલું છે. મારે 2 લાઇનમાં લખવું છે તો પહેલાં એને સિલેક્ટ કરીશું, પછી મર્જ કરીશું. મર્જ કરીને સેન્ટ્રલ અલાઇનમેન્ટ એટલે ટેક્સ્ટ સેન્ટરમાં લખાશે. ઓકે, ફોર એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યું ટેબલ 5, પછી નીચે હું રેન્ડમ ટેક્સ્ટ લખું છું. તમે ત્યાં લાઈન ટાઈપ કરજો તો જુઓ લેફ્ટ, રાઈટ અને સેન્ટરના ઓપ્શન્સ અહીંયા આવી જશે. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં હાઇટ વધારી, તમે ક્લિક કર્યું અને હાઇટ વધારું છું તો એક્ઝેક્ટ સેન્ટરમાં છે. કેમ? કારણ કે મેં સેન્ટરનું પણ સેન્ટર પોઈન્ટ લીધું છે. અહીંયા હું અપ સાઇડ સેન્ટર સિલેક્ટ કરીશ તો ઉપર આવશે પણ સેન્ટરમાં રહેશે, અને ડાઉન સાઇડ સેન્ટર કરીશ તો નીચે રહેશે પણ સેન્ટરમાં આવશે. એક્ઝેક્ટ સેન્ટરનું સેન્ટર જોઈએ તો આ સેન્ટર વાળો ઓપ્શન. એવી રીતના કોર્નરમાં મૂકી શકો, લેફ્ટ કોર્નર, રાઈટ કોર્નર, ડાઉન સાઇડમાં લેફ્ટ કોર્નર અને ડાઉન સાઇડમાં રાઈટ કોર્નર, અને એક્ઝેક્ટ સેન્ટર. ક્લિયર? તો પડી સાઇઝ ડિક્રીઝ કરવી છે તો અહીંયાથી હું ડિક્રીઝ કરી શકું છું. થઈ ગયું. નેક્સ્ટ, અહીંયા ટેક્સ્ટ ડાયરેક્શન આપ્યું છે. જેમ કે મારે અહીંયા કંઈક ટાઈપ કરવું છે ક્રોસમાં, અહીંયા મારે લખવું છે નેમ, કારણ કે અહીંયા હું નેમ લખવા માંગુ છું સ્ટુડન્ટ્સના. તો અહીંયા મારે ક્રોસમાં લખવું છે NAME. તો પહેલાં એને હું મર્જ કરીશ. મર્જ કર્યા પછી ફોર એક્ઝામ્પલ મેં ટાઈપ કર્યું નેમ તો એ સ્ટ્રેટ લખાય છે. મારે એને ક્રોસ કરવું છે, સિલેક્ટ કરો અને આપ્યું છે ટેક્સ્ટ ડાયરેક્શન, એના પર ક્લિક કરી દો. થઈ ગયું. એમાં પણ તમે સેન્ટર કરી શકો છો, સાઇઝ ઇન્ક્રીઝ કરી શકો અને પછી કોલમની સાઇઝ નાની કરી શકો. ખબર પડી? તો આપણે જે એક્સરસાઇઝ કરતા એના પર આવી જઈએ પાછા. એક્સ્ટ્રા ઓપ્શન થયા. ઓકે, સો અહીંયા ટાઈપ થયું. નેક્સ્ટ, મર્જ થયા પછી નીચે આ ટાઇટલ્સ લખવાના છે. એના પછી જે થર્ડ રો છે એને આપણે
મર્જ કરીને રિવર્ટ આઉટ સેન્ટરમાં લખવું છે. તો થર્ડ રો સિલેક્ટ કરીશું, લેઆઉટમાં જઈશું, મર્જ સેલ અને સેન્ટર, પછી ટાઈપ કરો. થયું? ખબર પડી? તો આવી રીતના આખું ટેબલ બનાવવાનું છે. આવશે? એના પછી આપણે કલર આપવાનું જોઈએ. સિલેક્ટ કરો પહેલાં જ્યાં કલર આપવો છે એને. એના પછી ડિઝાઇનમાં જાઓ. ડિઝાઇનમાં આપણી પાસે ટૂલ જુઓ કયા કયા છે. ટેબલ સ્ટાઇલ, બોર્ડર. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે, એક્ઝામમાં આવશે કે તમારે બોર્ડરને કલર આપવો છે, બોર્ડરને સ્ટાઇલ આપવી છે, તો આ કરવું પડશે. અહીં સુધી ખબર પડી ગઈ દરેક જણને? મર્જ આપણે કરેલું છે, આઈડિયા છે ને મર્જનો? તો મર્જ પછી આપણે અહીંયા જોઈએ છે, જુઓ કે તમારે બોર્ડરમાં કલર આપવો છે, સ્ટાઇલ ચેન્જ કરવી છે કે બેકગ્રાઉન્ડમાં કલર આપવો છે. એના બધા ઓપ્શન્સ આપણને ક્યાં મળશે? ડિઝાઇનમાં. શેનું ડિઝાઇન? ટેબલ ટૂલનું ડિઝાઇન. આ જે ડિઝાઇન છે પેજનું ડિઝાઇન છે, આમાં જવાનું નહીં. ટેબલ ટૂલ ડિઝાઇન. પહેલું છે શેડિંગ. શેડિંગથી પાછળ કલર આવશે બેકગ્રાઉન્ડમાં, જે ટૂલ હોમમાં પણ હતું બેકગ્રાઉન્ડ કલર માટે. સિલેક્ટ કર્યું, કલર આપી દીધો. નેક્સ્ટ સિલેક્ટ કરું છું, એમાં કલર આપું છું. આગળ સિલેક્ટ કર્યું, એમાં પણ કલર આપી દઈએ આપણે. ઓકે, હવે આપણે શું કરવું છે? બોર્ડરમાં ઇફેક્ટ આપવી છે. ઓકે, તો સ્ટેપ યાદ રાખજો. પહેલાં પેન્ટ બ્રશ લેવું પડશે આપણે, જે અહીંયા દેખાય છે તમને, બોર્ડર પેન્ટર. એના પર ક્લિક કરશો. અત્યારે જો કર્સર દેખાય છે અહીંયા, આ કર્સરનો સિમ્બોલ છે, જુઓ. હવે કર્સરનો સિમ્બોલ મારે કન્વર્ટ કરવો છે પેન્ટ બ્રશમાં. તો અહીંયા બોર્ડર પેન્ટર પર ક્લિક કરો. આવી ગયો બ્રશ. બ્રશ આવી જાય એટલે ડિસાઈડ કરો કે તમારે કલર કયો આપવો છે. ફોર એક્ઝામ્પલ મારે રેડ કલર આપવો છે અથવા ગ્રીન કલર આપવો છે, જે બી કલર હોય. આપણે લઈએ રેડ. તો પેન કલર, પેન કલરમાં તમને જે કલર જોઈએ એ સિલેક્ટ કરો. ક્લિયર? તો અહીંયાથી મેં લીધો રેડ કલર. આવી ગયો. કલર લીધા પછી અહીંયા તમારે સ્ટાઇલ લેવાની છે અને અહીંયા સાઇઝ લેવાની છે. તો સ્ટાઇલ પર મેં ક્લિક કર્યું કે સિંગલ બોર્ડર જોઈએ છે, ડોટવાળી બોર્ડર જોઈએ છે, ડેશવાળી જોઈએ, ડબલ બોર્ડર જોઈએ કે 3 બોર્ડર જોઈએ છે. ઓકે, તો આપણે લઈએ છીએ ફોર એક્ઝામ્પલ ડબલ બોર્ડર. ઓકે, શું સ્ટેપ હતું? બોર્ડર પેન્ટર ફર્સ્ટ, ધેન કલર, એના પછી સ્ટાઇલ સિલેક્ટ કરી આપણે. તો આ સિલેક્ટ થઈ ગઈ. હવે હું ડ્રો કરીને ચેક કરી લઉં કે એની સાઇઝ કેટલી છે. દેખાયું? પણ બહુ પાતળી સાઇઝ લાગે છે મને. સાઇઝ થોડી થીક કરવી છે, તો એના નીચેનું જ ટૂલ છે. હા, ફોર એક્ઝામ્પલ મારે આ વાળી સાઇઝ જોઈએ છે. ક્લિક કરો અને ફરી એના પર ડ્રો કરો. થઈ ગયું? તો મારે જેની આઉટસાઇડ બોર્ડર છે એ થીક રાખવી છે આપણે, તો એને હું સિલેક્ટ કરીશ. ક્લિયર? આવી રીતે તમે ક્લિક કરીને અહીંયાથી ક્લિક કરીને આમ ખેંચો તો પણ ચાલશે, અથવા આ રીતના એક એક ક્લિક પણ કરી શકો છો. ક્લિક કરીને પણ થઈ શકે. ઓકે, હવે અંદર બીજી ઇફેક્ટ્સ આપીએ ફરીથી. હવે હું લઉં છું સિંગલ બોર્ડર અને રેડ કલર. તો અહીંયા આ પ્રમાણે રેડ કલર આવી જાય છે. ઓકે, અહીંયા જસ્ટ ક્લિક કર્યું તો જુઓ આની સાઇઝ જે છે એ બહુ થીન છે, મારે મોટી કરવી છે સાઇઝ. તો અહીંયા ક્લિક કરો, સાઇઝનો ઓપ્શન, લાઇન વિથ, બાજુ સાઇઝ વધી જશે. દેખાય છે? જુઓ, આવું ના આવવું જોઈએ. આ જુઓ હાઇલાઇટ થાય છે, તેનો મતલબ તમે પ્રોપર જઈ રહ્યા છો લાઇનમાં. જુઓ થઈ ગઈ ઇન્ક્રીઝ સાઇઝ. તો એક્ઝામમાં આવું બધું આવશે. ટોટલ ક્વેશ્ચન્સ એક્ઝામમાં આવશે કે બોર્ડરની સ્ટાઇલ આપેલી હશે, એની સાઇઝ આપેલી હશે અને કલર આપ્યો હશે, ગ્રીન અથવા રેડ અથવા બ્લુ. એ ક્વેશ્ચનમાં વાંચવાનું કે રેડ કીધું હોય તો રેડ કલરની પેન લેવાની, ગ્રીન કીધું હોય તો ગ્રીન આવશે. રાઈટ? એટલે આની પ્રેક્ટિસ સૌથી વધારે કરજો. જેટલા ટેબલ તમે બનાવીને મૂકેલા છે અત્યાર સુધી, એ ટેબલ ઓપન કરો, એ ટેબલમાં બોર્ડર પેન્ટોનો યુઝ કરીને કલર કરો, સ્ટાઇલ ચેન્જ કરો, સાઇઝ વધારો. આ બધા ટૂલ એપ્લાય કરવાના છે તમારે એક્ઝામમાં. આનો ટાર્ગેટ મેઇન રહેશે આપણો. ક્લિયર? અને થઈ જાય પછી આવડી એક્સરસાઇઝ ચાલુ કરશો. ક્લિયર? અને થઈ ગઈ હોય તો આમાં બધામાં સ્ટાઇલ આપવાની છે અલગ અલગ. બને ત્યાં સુધી અલગ અલગ ડિઝાઇન આપો. જેમ જુઓ અહીંયા મેં અલગ રાખી છે, અહીંયા અંદર અલગ સ્ટાઇલ રાખી છે. એક્ઝામમાં એક સરખી સાઇઝ નહીં આવે કે એક સરખી સ્ટાઇલ પણ નહીં આવે, અલગ અલગ આપવી પડશે.
ક્લિયર? કોઈને પૂછવું છે ક્વેશ્ચન આની અંદર? ડન? આવડે છે? ઓકે, તો આજે આપણે આવું ટેબલ બનાવવાનું છે અથવા બનાવેલા ટેબલને ઇફેક્ટ આપવાની. ઓકે, ચલો.